નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર ટ્રાફિક અને બ્લેક ફિલ્મવાળા વાહનો સામે શિવરી પોલીસની કડક કાર્યવાહી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી વિસ્તારમાં સતત ટ્રાફિક જામની સમસ્યાને લઈ શિવરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ સ્ટેશનમાં થયેલી રજૂઆતોના પગલે શિવરી પોલીસ સ્ટેશનના જાંબાજ પીઆઈ શ્રી કિરીટસિંહ વિહોલા તથા ટ્રાફિક પોલીસના સ્ટાફે સંયુક્ત રીતે કામગીરી કરી હતી। કંબોઈ ચોકડી ઉપર ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે રોડ પર અડચણરૂપ બનેલા લારી ગલ્લા ધારકોને કડક સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે સાથે રસ્તા પર પડેલા કચરાના ઢગલાઓ દૂર કરવામાં આવી જેથી વાહન ચાલકો તથા રાહદારીઓને સરળ અવરજવર મળી શકે। ઉત્તરાયણ પર્વ નજીક આવતા બાઇક ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા તેમજ સ્ટીયરિંગ ઉપર સેફટી સ્ટેન્ડ લગાવવા સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી બ્લેક ફિલ્મ ઉતારી દંડ ફટકારવામાં આવ્યો હતો। શિવરી પોલીસની આ કામગીરીને લઈને કંબોઈ ચોકડીના વેપારીઓ તેમજ રાહદારીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને લોકજાગૃતિ માટે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે। આ સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ ઉડાડનારાઓને ચાઇના દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી કારણ કે ચાઇના દોરી માનવ જીવન તેમજ પક્ષીઓના માટે ઘાતક સાબિત થાય છે। કોઈ માતાનો દીકરો, કોઈ બહેનનો ભાઈ કે કોઈ પરિવારનો આધાર ચાઇના દોરીનો ભોગ ન બને તે માટે શિવરી પોલીસ દ્વારા જનહિતમાં ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રિપોર્ટર DK નાઈ, કાંકરેજ।